સુરત શહેરના સીમડા ખાતે આવેલા વાલમનગરમાં એક મકાનમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રીજા માળે પતરાના રૂમમાં પટ્ટા પર ડાયમંડ લગાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું। આ દરમિયાન ગમને મિક્સિંગ કરવા માટે કેમિકલ નાખતા સમયે અચાનક આગ ફાટી નીકળી હતી, જેના પગલે ત્યાં કામ કરી રહેલા 8થી વધુ કારીગરોને અસર થઈ હતી, જેમાં 5 જેટલા કારીગરો દાઝી જતા સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે એક કારીગરનું ગંભીર રીતે દાઝી જતા મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં પાણીનો મારો ચલાવી સમગ્ર આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા। તો બીજી તરફ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોની શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા અને મેયર દક્ષેશ માવાણીએ મુલાકાત લીધી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ટીકી ચોંટાડવા માટે જે કેમિકલનો ઉપયોગ થાય છે તે ખૂબ જ જ્વલનશીલ હોવાના કારણે આ ઘટના બની હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। ચારેક પેશન્ટના હાથ પગે ઈજા અને દાઝો છે, લગભગ એના 2-3 દિવસમાં રિકવરી થઈ જાય એની શક્યતા છે, પણ અહીંયા મેડિકલ સારવારમાં કોઈ પ્રચાર ન રહે। આવનારા સમય આગળના સમયમાં પોલીસ અને ફાયર બ્રિગેડ તપાસ કરી રહી છે, કારણ તેના કારણે નાનકડું એવું મકાન હતું, એક મકાનની અંદર પૂરો મૂક્યો સાડીઓને પીસા ટાંકવા અને સાડીઓના રેન્ટ કરવા વગેરે માટે કામગીરી આખા વિસ્તારની અંદર રોજી માટે થઈ રહી છે। એમાંના આ એક મકાનની કામગીરી ચાલી ગઈ હતી। આ કામગીરીમાં સાડી હતી અને એમાં આગ લાગી હતી। આગ લાગવાના કારણો વગેરે પોલીસ તપાસ અને ફાયર બ્રિગેડ કરશે।